ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન કે જેમાં પ્રકરણ નંબર 5 એસિડ, બેઝ અને ક્ષાર એના વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ નંબર 5 એસિડ, બેઝ અને ક્ષાર. એમાં જોઈએ તો આપણા રોજિંદા જીવનમાં લીંબુ, આંબલી, મીઠું, ખાંડ અને વિનેગર એટલે કે સરકો જેવા ઘણા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કે આપણે રોજિંદા જીવનની અંદર એવા ઘણા બધા પદાર્થો છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ, વિનેગર વગેરે જેવા પદાર્થોનો આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ એસિડ અને બેઝ. બરાબર, કે એસિડ અને બેઝ શું છે? તો એમાં જોઈએ દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણે દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ જો આપણે ચાખીશું તો એ આપણને ખાટો લાગશે. બરાબર, એટલે કે એનો સ્વાદ કેવો હોય છે? ખાટો હોય છે. તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર રહેલો જે ખાટો સ્વાદ તો એમાં રહેલા એસિડને કારણે આપણને જોવા મળે છે. આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ એસિડિક હોય છે. એટલે કે એસિડ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ, એની રાસાયણિક પ્રકૃતિ કે જે આપણને એસિડિક જોવા મળે છે. એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એસિયર પરથી મળે છે. ખાસ આપણે યાદ રાખીશું કે એસિડ શબ્દની ઉત્પત્તિ એ લેટિન ભાષાના શબ્દ એસિયર પરથી મળે છે, કે જેનો અર્થ ખાટાશ થાય છે. બરાબર, આ એસિયરનો અર્થ શું થશે? તો ખાટાશ એનો અર્થ થશે. આ પદાર્થમાં રહેલો એસિડ એ કુદરતી એસિડ હોય છે. બરાબર, કે જે આ પદાર્થોની અંદર રહેલો જે એસિડ છે એ એસિડ આપણને કુદરતી એસિડ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ વિશે આપણે ખાસ આટલી માહિતી યાદ રાખવાની છે કે જે પદાર્થો સ્વાદે ખાટા હોય એવા પદાર્થોને આપણે એસિડ તરીકે ઓળખીશું. અને એસિડ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ કયો છે? તો એસિડિક હોય છે. બરાબર, એ ઉપરાંત એસિડ શબ્દની ઉત્પત્તિ એ લેટિન ભાષાના શબ્દ એસિયર પરથી થઈ છે. અને એસિયરનો અર્થ શું થશે? તો ખાટાશ એનો અર્થ થાય છે. અને આ જે બધા એસિડ છે એ એસિડ કેવા છે? તો કુદરતી એસિડ હોય છે. ત્યાર પછી આપણે બેઝ વિશે જોઈએ. તો બેઝ સ્વાદે તુરા હોય છે. ખાસ આપણે યાદ રાખીશું કે જે બેઝ પદાર્થો હોય છે એ સ્વાદે કેવા હોય છે? તો તુરા હોય છે. જો દ્રાવણને હાથમાં લઈને મસળવામાં આવે તો તે ચીકણા લાગે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે બેઝ પદાર્થોને જો આપણે હાથમાં લઈ, બેઝ દ્રાવણને આપણે હાથમાં લઈને જો મસળીશું તો એ પદાર્થો આપણને ચીકણા લાગશે, સાબુ જેવા આપણને ચીકણા લાગે છે. આ ગુણધર્મો ધરાવતા પદાર્થોને બેઝ કહે છે. બરાબર, કે આ ગુણધર્મો ધરાવતા પદાર્થોને શું કહેવાય? તો બેઝ કહેવાય. તો બેઝ કોને કહીશું? તો ખાસ આપણે યાદ રાખીશું કે જે પદાર્થો સ્વાદે તુરા હોય અને હાથમાં લઈને મસળતા એ આપણને ચીકણા લાગે, એટલે કે સ્પર્શે ચીકણા હોય એવા પદાર્થોને બેઝ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. અને બેઝ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ કયો છે? તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે. તો એ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ આગળ જોઈએ, કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક, તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થોને સૂચક કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખીશું કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેને સૂચક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો સૂચક કોને કહેવાય એ પણ આપણે યાદ રાખવાનું છે કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા માટે વપરાતા ખાસ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેને સૂચક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. આ પણ આપણે યાદ રાખીશું કે જ્યારે સૂચકને એસિડિક અથવા તો બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે એમાં આપણને રંગ પરિવર્તન જોવા મળે છે, એટલે કે એનો રંગ બદલાઈ જાય છે. હળદર, લિટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. બરાબર, કે હળદર છે, ત્યાર પછી લિટમસ છે, જાસૂદની પાંદડીઓ છે, આ વગેરે જેવા કેટલાક સૂચકો છે એ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. હવે આપણે કેટલાક એસિડ જોઈએ અને એસિડ શામાં મળે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો એસિડનું નામ અને શામાં જોવા મળે છે. પહેલું જોઈએ એસિટિક એસિડ. તો એ શામાં જોવા મળશે આપણને? મિત્રો, વિનેગરમાં જોવા મળશે. બરાબર, તો એસિટિક એસિડ એ આપણને વિનેગરમાં જોવા મળે છે. ત્યાર પછી છે ફોર્મિક એસિડ. તો ફોર્મિક એસિડ આપણને શામાં જોવા મળશે? તો કીડીના ડંખમાં જોવા મળશે. ત્યાર પછી સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડ આપણને નારંગી, લીંબુ જેવા ખાટા ફળોમાં, એટલે કે સાઇટ્રસ ફળોની અંદર આપણને સાઇટ્રિક એસિડ જોવા મળે છે.
ત્યારબાદ જોઈએ તો લેક્ટિક એસિડ, બરાબર. તો લેક્ટિક એસિડ આપણને દહીંમાં જોવા મળશે, બરાબર. લેક્ટિક એસિડ આપણને શામાં જોવા મળશે? તો દહીંમાં જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો ઓક્ઝેલિક એસિડ, તો ઓક્ઝેલિક એસિડ પાલકમાં જોવા મળશે, બરાબર. કે ઓક્ઝેલિક એસિડ શામાં જોવા મળશે? તો પાલકની અંદર આપણને ઓક્ઝેલિક એસિડ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી, તો એસ્કોર્બિક એસિડ વિટામિન સી શામાં જોવા મળશે? તો આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરી વગેરેની અંદર આપણને એસ્કોર્બિક એસિડ વિટામિન સી જોવા મળે છે. તો આ કેટલાક એસિડનું નામ અને શામાં જોવા મળે છે, આ કોષ્ટક આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ બેઝ, તો બેઝનું નામ અને બેઝ શામાં જોવા મળે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો બેઝનું નામ છે અને બેઝ શામાં જોવા મળે છે. પહેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણને શામાં જોવા મળશે? તો ચૂનાના પાણીમાં, બરાબર. ચૂનાનું નીતર્યું પાણી હોય એ ચૂનાના નીતરા પાણીની અંદર આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળશે. ત્યાર પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપણને શામાં જોવા મળશે? તો કાચ સાફ કરવાના પ્રવાહીની અંદર, બરાબર. જે કાચ સાફ કરવા માટેનું જે પ્રવાહી લિક્વિડ આવે છે એ લિક્વિડની અંદર આપણને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શામાં જોવા મળશે? તો આપણને સાબુની અંદર જોવા મળશે. ખાસ યાદ રાખીશું કે સાબુમાં આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણને શામાં જોવા મળશે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયામાં, બરાબર. કે મિલ્ક ઓફ મેગ્નેશિયાની અંદર આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે. તો આ બેઝનું કોષ્ટક છે, તો આ કોષ્ટક પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કેટલાક કુદરતી સૂચકો, બરાબર. કેટલાક કુદરતી સૂચકો વિશે આપણે માહિતી મેળવીએ. એમાં પહેલું છે લિટમસ, એક પ્રાકૃતિક રંજક, બરાબર. કે લિટમસ એક પ્રાકૃતિક રંજક, એના વિશે આપણે માહિતી મેળવીએ. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ છે, બરાબર. કે સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક કયું છે? તો લિટમસ છે. તેને લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, બરાબર. કે જે લિટમસ છે એ લિટમસને લાઇકેન નામની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં એટલે કે બનાવવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે લિટમસ એ લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો નિશ્ચંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે, બરાબર. આ જે લિટમસ છે એ લિટમસને આપણે જો નિશ્ચંદિત પાણીની અંદર નાખીએ તો એનો રંગ આપણને કેવો જોવા મળે? તો જાંબુડિયો રંગ જોવા મળે છે. એટલે કે નિશ્ચંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. જ્યારે તેને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. આ પણ મોસ્ટ આપણે યાદ રાખીશું કે જ્યારે લિટમસને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ, જ્યારે લિટમસ પેપરને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે ભૂરો રંગ ધારણ કરે છે. એટલે ભૂરો રંગ એટલે કે વાદળી રંગ ધારણ કરે છે, બરાબર. જ્યારે લિટમસને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે ભૂરો એટલે કે વાદળી રંગ ધારણ કરે છે. આગળ આપણે જોયું કે જ્યારે લિટમસને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. જ્યારે લિટમસને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે ભૂરો એટલે કે વાદળી રંગ ધારણ કરે છે. સામાન્ય રીતે લિટમસ પેપર ભૂરા તથા લાલ રંગના હોય છે. ખાસ આપણે યાદ રાખીશું કે લિટમસ આપણને બે રંગમાં જોવા મળશે, એક ભૂરા અને લાલ રંગમાં જોવા મળે છે. આગળ જોઈએ એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે. ખાસ આપણે યાદ રાખીશું કે એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈપણ પ્રકારની અસર દર્શાવતા નથી, એનો રંગ બદલતા નથી, તો એવા દ્રાવણને આપણે તટસ્થ દ્રાવણ તરીકે ઓળખીશું, બરાબર. કે એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે. જે ન તો એસિડિક કે ન તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે. એ એસિડિક પ્રકૃતિ પણ ધરાવતા નથી કે બેઝિક પ્રકૃતિ પણ ધરાવતા નથી, એટલા માટે એને તટસ્થ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તો એસિડ વરસાદ થાય છે, બરાબર. કે વરસાદની અંદર જો વધુ માત્રામાં એસિડ ભળે ત્યારે એસિડ વરસાદ થતી જોવા મળે છે. વરસાદમાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે, બરાબર. ખાસ આપણે યાદ રાખીશું વરસાદના પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ સાથે ભળીને શું બનાવશે? તો કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે, બરાબર. એસિડ વર્ષા એ બહુમાળી મકાનો, ઐતિહાસિક સ્મારકો, વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન કરે છે. ખાસ આપણે યાદ રાખીશું કે જે એસિડ વર્ષા છે એ એસિડ વર્ષા બહુમાળી મકાનો હોય એને નુકસાન કરે છે. ત્યાર પછી ઐતિહાસિક જે સ્મારકો છે એને પણ નુકસાન કરશે, વનસ્પતિઓને નુકસાન કરશે અને પ્રાણીઓને પણ નુકસાન કરે છે.
તો એસિડ વર્ષા એ ખૂબ જ નુકસાન કરી શકે છે. આગળ જોઈએ, તટસ્થીકરણ કરવા માટે ફિનોપ્થેલિનનો ઉપયોગ થાય છે. બરાબર, કે તટસ્થીકરણની પ્રક્રિયા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફિનોપ્થેલિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફિનોપ્થેલિન એક પ્રકારનું સૂચક છે. બરાબર, એક પ્રકારનું રાસાયણિક સૂચક છે કે જે તટસ્થીકરણની પ્રક્રિયા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં સુધી દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે ત્યાં સુધી ફિનોપ્થેલિન ગુલાબી રંગ આપે છે. ખાસ આપણે યાદ રાખીશું કે જ્યાં સુધી દ્રાવણ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે ત્યાં સુધી ફિનોપ્થેલિન છે એ ગુલાબી રંગ આપે છે. અને જ્યારે દ્રાવણ એસિડિક પ્રકૃતિનો હોય ત્યારે ફિનોપ્થેલિન રંગવિહીન પ્રકૃતિનું દ્રાવણ આપે છે. બરાબર, હવે જ્યારે દ્રાવણ છે એ એસિડિક પ્રકૃતિ ધરાવે ત્યારે ફિનોપ્થેલિનનો જે રંગ છે એ રંગ આપણને રંગવિહીન જોવા મળશે. બરાબર, એનો કોઈ રંગ આપણને મળશે નહીં, એટલે કે રંગવિહીન સ્વરૂપમાં આપણને જોવા મળશે. તો આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આગળ જોઈએ, તટસ્થીકરણ પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. ખાસ આપણે યાદ રાખવાનું છે કે તટસ્થીકરણ પ્રક્રિયામાં હંમેશા શું ઉત્પન્ન થશે? તો ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેમાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે. બરાબર, નવા પદાર્થોનું નિર્માણ થાય છે, તેને ક્ષાર કહે છે. બરાબર, કે તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેમાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે, તેને ક્ષાર કહે છે. તો એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. ખાસ આપણે યાદ રાખવાની વ્યાખ્યા તટસ્થીકરણની કે એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર, તટસ્થીકરણની પ્રક્રિયામાં પાણી અને ક્ષાર ઉત્પન્ન થશે, સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થશે. તો તટસ્થીકરણની વ્યાખ્યા એ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે રોજિંદા જીવનમાં તટસ્થીકરણ, કે રોજિંદા જીવનની અંદર તટસ્થીકરણ કેવી રીતે ઉપયોગી છે. તેમાં પહેલું જોઈએ અપચો. એમાં જોઈએ તો આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. બરાબર, આપણું જે જઠર છે એ જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થતું હોય છે. તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, તે ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે. હવે આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે, આ હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે, પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય છે ત્યારે અપચો થાય છે. બરાબર, હવે જો જેટલી જરૂરિયાત હોય એના કરતાં જો વધારે માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય, બરાબર, એટલે કે જઠરમાં ભેગો થાય ત્યારે અપચો થાય છે. આ અપચો દૂર કરવા મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવામાં આવે છે. બરાબર, એટલે કે જઠરની અંદર જે વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થયો છે એ એસિડ દૂર કરવા માટે મિલ્ક ઓફ મેગ્નેશિયા નામનો બેઝિક પદાર્થ લેવામાં આવે છે, જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે. બરાબર, ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી જોઈએ કીડીનું કરડવું. બરાબર, કીડીનું કરડવું. જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે. બરાબર, જ્યારે આપણને કીડી કરડે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે. આ એસિડિક અસર દૂર કરવા આપણે બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ક્લેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ. બરાબર, હવે આ જે એસિડિક અસર આપણે દૂર કરવી હોય તો એસિડિક અસર દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ક્લેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ, જે ઝિંક કાર્બોનેટ ધરાવતું હોય છે. એ શું ધરાવે છે? તો ઝિંક કાર્બોનેટ ધરાવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો જમીનની માવજત. એમાં જોઈએ તો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે. જો આપણે ખેતરની અંદર જો રાસાયણિક ખાતરનો આપણે વધારે માત્રામાં ઉપયોગ કરીએ, બરાબર, તો જમીન કેવી બની જશે? તો જમીન બની જશે એસિડિક. બરાબર, એટલે કે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે. જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય ત્યારે છોડવાઓનો યોગ્ય વિકાસ થતો નથી. ખાસ આપણે મિત્રો યાદ રાખીશું કે જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય ત્યારે છોડવાઓનો યોગ્ય વિકાસ થતો નથી. જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ભેળવવામાં આવે છે. બરાબર, કે જ્યારે જમીન વધુ પડતી એસિડિક થઈ જાય ત્યારે એ એસિડિક અસર દૂર કરવા માટે જમીનની અંદર આપણે ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ભેળવવામાં આવે છે. જો જમીન વધુ પડતી બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થો ઉમેરવામાં આવે છે. બરાબર, હવે મિત્રો જો જમીન વધુ પડતી બેઝિક હોય તો એમાં જૈવિક પદાર્થો ઉમેરવામાં આવે છે. જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરી તટસ્થ બનાવે છે. હવે આ જે જૈવિક પદાર્થો છે એ જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરી અને જમીનને તટસ્થ બનાવે છે. તો આપણે પ્રકરણ નંબર 5 વિશે માહિતી મેળવી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીને લગતા
કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.